નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં બે સદિશોના અદિશ ગુણાકાર અને બે સદિશોના સદિશ ગુણાકારની ચર્ચા કરી અને એ બે સદિશોનો જે સદિશ ગુણાકાર આપણે છેલ્લે જોયેલો એના ઉપર આપણે આગળ વધીએ તો પહેલા આપણે અહીંયા થોડી નોટ કરી લઈએ કે ભાઈ બે સદિશોનો જો સદિશ ગુણાકાર હોય તો a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય b નું મૂલ્ય ઇન્ટુ sin થીટા આ રીતે લખતા હતા. તો આ તો આ જો આખું મૂલ્ય થયું અને આ બંનેને લંબ એવો એકમ સદિશ આપણે n કેરેટ કહેતા હતા અને આની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી અથવા જમણા હાથના સ્ટૂલના નિયમની મદદથી શોધી શકાય. તો આનું આપણે મૂલ્ય લઈએ તો બંને બાજુ મૂલ્ય લઈ લ્યો તો અહીંયા શું થઈ જાય, a ક્રોસ b નું મૂલ્ય થઈ ગયું બરાબર જુઓ ઇઝ ઇક્વલ ટુ આમાં કોઈ ચેન્જ આવે ન આવે એ તો મૂલ્ય જ છે ઓલરેડી ab sin થીટા, પણ n કેરેટ નું શું થઈ જાય 1 થઈ જાય. ખ્યાલ આવ્યો? ડેફિનેશન હતી, વ્યાખ્યા આપણી પાસે, એનું મૂલ્ય લઈ લો, માનાંક લઈ લો તો આ માનાંકમાં લખાઈ ગયું, આ તો મૂલ્ય જ છે અને એકમ સદિશનું થઈ ગયું 1. આના ઉપરથી પણ તમે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકો. જુઓ sin થીટા ને કરતા બનાવો તો તમને અંદાજો લાગે કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, માનાંકમાં a ક્રોસ b અને એના છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય. ખ્યાલ આવી ગયો? હવે એનું મૂલ્ય અને b નું મૂલ્ય તમને આવડે છે, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જે આપણે જોયું છે. ઓકે, આ માનાંકમાં a ક્રોસ b કઈ રીતે મેળવવાનું, તો સૌથી પહેલા a ક્રોસ b મેળવી લો. તો આપણને ખબર છે કે a ક્રોસ b શું હતું, તો અહીંયા હું લખી દઉં જ્યાં a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, ઓલરેડી તમને થિયરી વિડિયો લેક્ચરમાં કરાવેલું છે. પહેલાના ઘટકો નથી લખવાના, પહેલા I J K, હવે પહેલાના ઘટકો ax ay az અને પછી બીજાના ઘટકો bx by bz. ખ્યાલ આવી ગયો? આ તો તમને ખ્યાલ છે. રેડી? તો a ક્રોસ b જો આ માનાંક નથી પાછા હો, આ જે હું બે ઉભા લીટા કરું છું એ નિશ્ચય એકની નિશાની છે, માનાંક નથી, બરાબર જોજો. i કેરેટ ને પકડવાનો, પછી ચોકડી ગુણાકાર યાદ છે ને, વચ્ચે માઈનસ મૂકીને. તો આપણે કર્યું છે લાસ્ટ લેક્ચરમાં. પહેલા a ક્રોસ b મેળવી લો, એમાં i કેરેટ j કેરેટ k કેરેટ ના ફોર્મેટમાં જવાબ આવી જાય અને પછી અહીંયા મૂકવાનો એનો માનાંક. હવે એનો માનાંક એટલે છેલ્લે તો આપણને સદિશ મળતો હતો, ખ્યાલ આવો? તો એ જે સદિશ i કેરેટ j કેરેટ અને k કેરેટ ના ફોર્મેટમાં આપણને મળે એનું આપણે હવે શું લેવાનું, અહીંયા જુઓ તો મૂલ્ય લેવાનું. મૂલ્ય લ્યો એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ક્લિયર છે? તો અહીંયાથી આપણે sin થીટા ને કરતા બનાવી લીધો તો આપણે a ક્રોસ b પહેલા મેળવી લઈએ ને પછી એનું અહીંયા મૂકી દો એટલે મૂલ્ય મેળવવાનું થાય, આવડી જાય. એનું મૂલ્ય b નું મૂલ્ય એ પણ આવડી જાય. તો એના ઉપરથી આપણને થીટા કેટલો મળી જાય, તો થીટા મળી જાય sin ઇન્વર્સ અહીંયા a ક્રોસ b નું મૂલ્ય અને એના છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય. તો આ રીતે પણ આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધી શકીએ. તો આપણી પાસે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાની બે મેથડ થઈ. એક આપણી cos વાળી રીત, બે સદિશોનો અદિશ ગુણાકાર cos થીટા બરાબર a ડોટ b ના છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય, અને બીજી આ થઈ. પણ આ થોડીક આપણને લાંબી રીત પડે, ખ્યાલ આવો ને, કેમ કે a ક્રોસ b પહેલા શોધવો પડે, એ કિંમત અહીંયા મૂકવાની, એનું માનાંક એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરીએ અને પછી આપણે થીટા શોધવાનો થાય. તો થોડુંક આપણું કામ વધે, એના કરતાં cos વિધેય લઈને ચાલીએ તો કામ થઈ જાય. તો આને આપણે યાદ રાખીશું. ઓકે, ચાલો હવેનો દાખલો જોઈએ. તો આપણને કીધું છે કે જો સદિશ a બરાબર 3i કેપ 4j કેપ 2k કેપ તથા b ઇઝ ઇક્વલ ટુ 2i 2j 4k કેરેટ હોય તો a ક્રોસ b નું મૂલ્ય શોધો. જો શબ્દો સમજાય, a ક્રોસ b નું મૂલ્ય શોધો અને a અને b ને લંબ હોય એટલે કે બંનેને લંબ હોય એવો એકમ સદિશ શોધો. ઓલરેડી આપણે કીધેલું આ વ્યાખ્યામાં કે આ n કેરેટ છે, એને પણ લંબ હોય, b ને પણ લંબ હોય. જોઈ લેજો વિડિયો લેક્ચર, બરાબર? કદાચ શાંતિથી જોયો છે ધ્યાનથી, તો એમાં આપણે વાત કરી છે કે સદિશ n કેરેટ છે, અહીંયા એકમ સદિશ એને પણ લંબ હોય, b ને પણ લંબ હોય. તો n કેરેટ નો a સાથેનો ડોટ ગુણાકાર 0 થાય, n કેરેટ નો b સાથેનો પણ ડોટ ગુણાકાર 0 થાય, કેમ કે લંબ છે તો ડોટ ગુણાકાર 0 થાય. આપણે ગુણધર્મો ભણ્યા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા કે ભાઈ બંને સદિશોનું મૂલ્ય આપણને જોઈએ, ક્રોસ ગુણાકારનું મૂલ્ય જોઈએ તો પહેલા ક્રોસ ગુણાકાર તો મેળવીએ. તો a ક્રોસ b કઈ રીતે મેળવાય, તો કે નિશ્ચયક વાળી મેથડ. તો અહીંયા આપણે કરવું પડે i કેપ j કેપ k કેપ. અહીંયા 3 1 2 એના ઘટકો ડાયરેક્ટ લખી દઉં, 3 1 2 આવડી જાય. પછી બીજો કયો સદિશ છે b, તો b ના ઘટકો 2
-2 અને 4 2 -2 અને 4 ચાલો આનું સાદુરૂપ શું આવે તો આનો જવાબ આપણને ખબર છે કે આ A ક્રોસ B છે મેં કીધું એમ આ માનાંક નથી આ માનાંક નહીં સમજતા નિશ્ચાયક છે અને આને શું વંચાય લખી દો અહીંયા નિશ્ચાયક બરાબર ઓકે તો I કેરેટ એઝ ઇટ ઇઝ હવે જુઓ તો I કેરેટ એઝ ઇટ ઇઝ તો કોનો ચોકડી ગુણાકાર આ હાર અને આ સ્તંભ નીકળી જાય તો 1 ગુણ્યા 4 એટલે 4 માઈનસ 2 ગુણ્યા -2 એટલે -4 તો અહીંયા આવે -4 ચાલો I કેરેટ વાળો ક્લિયર જોઈ લો શાંતિથી I કેરેટ 4 માઈનસ આ બધાનો ગુણાકાર -4 હવે બીજાનું લખીએ ત્યારે મેં તમને કીધું હતું માઈનસ લખવાનું તો J કેરેટ રેડી હવે આ J કેરેટ કર્યો આ હાર આ સ્તંભ નીકળી ગયો 4 તરીને 12 -2 દુને 4 તો 12 -4 આપણે નિયમ જ ફોલો કરીએ છીએ બીજું કંઈ નથી કરતા જોઈ લેજો અને વત્તા હજુ શું આવશે K કેરેટ તો K કેરેટ માટે આ હાર અને આ સ્તંભ નીકળી ગયો 3 દુ 6 પણ કેવા -6 તો અહીંયા આવશે -6 નિયમના માઈનસ અને 2 એકુ 2 ઓકે ઘણી વખત તમે કોઈ બુકમાં જોશો તો અહીંયા જે J છે એને પ્લસ કરીને લખ્યો છે હવે પ્લસ કરીને લખવું હોય ને તો તમારે ચોકડી ગુણાકાર ઉલટો કરવાનો અહીંયા જુઓ માઈનસ જે લખ્યો આપણે ચોકડી ગુણાકાર કેમ કર્યો 4 તરી 12 -4 એ રીતે કર્યો ને તમારે ઉલટો ગુણાકાર કરવો હોય જેમ કે આને પ્લસ રહેવા દેવો છે તો શું કરવાનું પ્લસ J કેરેટ હું આની વાત કરું છું બીજા પદ વાળી તો આને તમે પ્લસ રાખો તો ચોકડી ગુણાકાર આમ નહીં કરવાનો પહેલા આમ કરવાનો 2 દુ 4 અને પછી એનાથી ઉલટો 4 તરીને 12 સમજ્યા જુઓ પ્લસ જે રાખ્યો તો પહેલા આ ગુણાકાર કરી દેવાનો અને પછી આ ગુણાકાર કરવાનો વચ્ચે બાદબાકી તો આનો જવાબ જુઓ અને આનો જવાબ જુઓ સરખો જ છે અહીંયા પણ -8 છે અહીંયા પણ -8 છે આ વસ્તુ સમજ પડી ગઈ તો એ બાબતનો પણ તમારે ખ્યાલ રાખવાનો કે તમે ત્યાં માઈનસ લીધો માઈનસ જે એની બદલે તમારે પ્લસ જે દેખાય છે તો પછી ચોકડી ગુણાકાર આમ નથી કરવાનો આમ અને આમ નહીં પહેલા આમ અને પછી આમ વચ્ચે બાદબાકી ઓકે ચાલો તો આ વસ્તુ ક્લિયર હવે આનો જવાબ આપણે મેળવીએ તો શું આવે જુઓ તો 4 + 4 એટલે 8 I કેરેટ આ તો હમણાં જ વાત કરી 8 J પણ માઈનસ અને આ પણ -8 K કેરેટ તો જુઓ હજી તો આ શું મળ્યું A ક્રોસ B આપણને શું જોઈએ છે A ક્રોસ B નું મૂલ્ય તો A ક્રોસ B નું મૂલ્ય શું થાય તો આપણને ખ્યાલ આવે કે A ક્રોસ B અને હવે એનું મૂલ્ય તો આ સદિશ તો છે જ આ પોતે A ક્રોસ B જ હતો અને એનું મૂલ્ય લેવું છે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તો અહીંયા ઘટકો છે જ ચાલો કરી દઈએ 8 નો વર્ગ વત્તા -8 નો વર્ગ વત્તા -8 નો વર્ગ સ્ક્વેર છે એટલે માઈનસ તો પ્લસ થઈ જવાના તો 8 નો વર્ગ 8 નો વર્ગ 8 નો વર્ગ વર્ગમૂળમાં 3 વખત 8 નો વર્ગ ચાલે આવો તો રૂટમાં 3 ટાઈમ 8 સ્ક્વેર આ વસ્તુ ક્લિયર છે માઈનસ છે પ્લસ થઈ જાય તો આ જવાબ આવી ગયો 8√3 સમજાઈ ગયું જોઈ લો ઓકે કેમ કે 3 રૂટમાં રહેશે 8 નો વર્ગ વર્ગમૂળ જતા રહે 8 12 આવી ગયા ચાલો એક કામ થઈ ગયું બીજું આપણને શું કીધું છે કે સદિશ A અને B ને બંનેને લંબ હોય એવો એકમ સદિશ મેળવો હવે એનો મતલબ કે n કેરેટ જોઈએ છે તો આના ઉપરથી n કેરેટ ને કરતા બનાવો તમને જો સૂત્ર આવડે છે તો આપણને n કેરેટ જોઈએ છે n કેરેટ એને પણ લંબ હોય અને B ને પણ લંબ હોય જાણીએ છીએ તો અહીંયા લખાય સદિશ A ક્રોસ B છેદમાં આ શું લખાય AB sin થીટા પણ AB sin થીટા ને ખાલી જોઈએ તો શું લખાય વિચારો માનાંકમાં A ક્રોસ B લખાય ચાલો આવો તો આ થઈ ગયું A ક્રોસ B અને છેદમાં માનાંકમાં A ક્રોસ B જો બધું તમારી નજર સામે જ છે નવું કંઈ નથી n કેરેટ ને કરતા બનાવો AB sin થીટા ને છેદમાં જવા દો આવી ગયું આ AB sin થીટા બીજા પદમાં જુઓ શું છે આ તો 1 છે આ ભૂલી જાઓ તો AB sin થીટા બરાબર માનાંકમાં છે આવડે ઓકે તો A ક્રોસ B તમારી પાસે તૈયાર પડ્યો છે હા ભાઈ અહીંયા છે માનાંકમાં A ક્રોસ B તૈયાર છે હા અહીંયા છે બસ મૂકી દો કિંમત તો n કેરેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 8i - 8j - 8k
ડિવાઇડેડ બાય માનાંકમાં a ક્રોસ b છે 8√3. તમે જુઓ બધામાંથી 8 કોમન નીકળી જાય, 8 કોમન નીકળી જાય તો શું બચે 8 કોમન, એટલે અહીંયા I - j - k અને છેદમાં 8√3. 8 8 કેન્સલ થઈ જાય તો આપણો જવાબ આમનામ જ આવી ગયો. n કેરેટ = 1/√3 into I કેરેટ - j કેરેટ - k કેરેટ. આ સમજ પડી ગઈ. પણ આ એકમ સદિશ કોની દિશાનો છે એટલે ક્યાંથી ક્યાં, તો કે a થી b ની દિશામાં આપણે જરા આંગળાઓ ઘુમાવીએ, સ્ક્રૂને ઘુમાવીએ, આપણે સમજાશે બરાબર ને, કેમ કે અહીંયા તમને a ક્રોસ b દેખાય, નીચે તો મૂલ્ય છે, તો a ક્રોસ b ની દિશાનો આ એકમ સદિશ આપણને મળ્યો. પણ હું એમ કહું કે b ક્રોસ a ની દિશાનો, b ક્રોસ a ની દિશાનો. હવે અહીંયા મારે b ક્રોસ a કરવું હોય તો નિયમ યાદ કરો, માઈનસ આગળ આવે, a માઈનસ અહીંયા પણ લખાય, તો અહીંયા પણ લખાય, તો અહીંયા પણ માઈનસ લખાય. તો એક એકમ સદિશ ઉપર તરફ પોસિબલ બને તો એક નીચે તરફ પોસિબલ બને. ખ્યાલ આવે છે? થિયરીમાં પણ આપણે આ જોયેલું. a ક્રોસ b ની દિશાનો n કેરેટ હોય તો b ક્રોસ a ની દિશાનો -n કેરેટ હોય, તો એ બંને એને પણ લંબ હોય, b ને પણ લંબ હોય. આ તો ક્લિયર જ છે ને? ઓકે, તો આપણે લખી શકીએ કે આથી a તથા b ને, અથવા a તથા b બંનેને લંબ એવો એકમ સદિશ શું લખી શકાય, તો કે n કેરેટ = પ્લસ ઓર માઈનસ લખવું પડે. કેમ પ્લસ ઓર માઈનસ? આ પેલા લખી દઈએ I J K. આનો આ જવાબ મેં બેઠો અહીંયા લખ્યો છે, આગળ ખાલી પ્લસ ઓર માઈનસ કર્યું, કેમ કે a થી b ની દિશાનો લઈએ ત્યારે અંગૂઠો એક બાજુ મળે, ધારી લો કે પ્લસ કહીએ આપણે, તો b થી a ની દિશામાં માઈનસમાં હોય, નીચે તરફ હોય, એટલા માટે. સમજ્યા? થિયરીમાં પણ આ જોયું તો આપણે. તો દાખલો આખો ક્લિયર છે, વ્યવસ્થિત આને સમજીને લખજો. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણે બે ત્રણ પોઈન્ટ નોટ ડાઉન કરી લઈએ. નંબર 1 કે જો બે સદિશો આપણી પાસે ધારી લઈએ, સદિશો છે સદિશ a તથા સદિશ b. જો બે સદિશો a તથા b વડે ત્રિકોણ બને, અથવા આપણે એવું લખીએ કે આના વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ, વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? કેમ કે બે સદિશો હોય આપણી પાસે તો એનો પરિણામી સદિશ આપણે મેળવી શકીએ. જેમ કે અહીંયા વાત કરીએ સમજ માટે કે આ એક સદિશ છે, એના ઉપર આ બીજો સદિશ છે, આને આપણે b કહીએ, આને આપણે a કહીએ. આકૃતિ તમારે બનાવવાની જરૂર નથી, તમને જો જરૂર લાગે તો સાથે બનાવી લેજો. તો પહેલો આ બીજો, તો આ ત્રીજી જે બાજુ છે ને આપણે બંધ કરીએ એટલે કે પરિણામી સદિશ બનાવીએ. પહેલો બીજો તો આ પરિણામી ત્રીજો. તો આ ત્રણેય સદિશો વડે આ બંને સદિશો વડે ત્રિકોણ બન્યો એવું કહેવાય. ત્રીજો તમે ના દોરો પણ સમજ માટે અહીંયા ડોટેડ લાઈન વડે બનાવો તો આખો એક ત્રિકોણ બની ગયો. તમે જોઈ શકો. તો જો બે સદિશો a અને b વડે ત્રિકોણ બને તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે 1/2 અને માનાંકમાં a ક્રોસ b એ બંનેનો ગુણાકાર જુઓ અહીંયા. ખ્યાલ આવી ગયો? તો a ક્રોસ b પેલા મેળવવાનું, કઈ રીતે મેળવવાનું શીખાશીએ. એનું માનાંક લેવાનું અને એને /2 કરી દેવાનું, એટલે તમને બે સદિશો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ક્લિયર છે આ બાબત? ઓકે, તો આને યાદ રાખજો, a ક્રોસ b નું મૂલ્ય * 1/2. આ હાફ પાયો ગુણા વેધ જેવું દેખાય તમને. આમ જુઓ તો આપણે પાયો ગુણા વેધ નહીં કહીએ પણ એના જેવું જ કે દેખાય, હાફ પાયો ગુણા વેધ. ક્લિયર? ચાલો નંબર 2 કે જો બે સદિશો છે a તથા b, આપણે આની અંદર ડિટેલમાં નહીં જઈએ બરાબર, કેમ કે આની અંદર ડિટેલમાં ભણવું હોય તો ઘણું બધું આવે, પણ માત્ર આપણને સૂત્રની જરૂર છે તો આપણે યાદ રાખીશું. જો બે સદિશો a તથા b વડે સમાચો બનતો હોય તો આપણે લખીએ કે આ બંને વડે બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એ સબાચો કઈ રીતે બને તમને ખબર છે? આ પહેલો સદિશ હોય a, આ બીજો સદિશ હોય b. તો આપણે સબાચો પૂરો કરવા આવી રીતે કરતા હતા.
આના મૂલ્યનો અહીંયા બનાવતા હતા. તમે જોઈ લો આ સબાચેક બની ગયો કે નહીં? ખ્યાલ આવ્યો? તો આ બે સદિશો વડે જો સમાંતર બાજુ ચતુષ્કોણ બનતો હોય તો એનું ક્ષેત્રફળ કેટલું? તો એનું ક્ષેત્રફળ માત્ર a ક્રોસ b નું મૂલ્ય. જુઓ અહીંયા હાફ છે, અહીંયા હાફ નથી, આટલો જ ફરક છે. એટલે ઉલટ સુલટ ના કરી દેતા. ઓકે, ચાલો આકૃતિ બનાવી હોય તો તમે બનાવી શકો, પણ મને નથી લાગતું કે જરૂર હોય તમને. નંબર 3, ત્રણ સદિશો ધારી લો કે આપણી પાસે છે સદિશ a, સદિશ b અને સદિશ c. ત્રણ સદિશો a b c માટે આપણે ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકારનું ફોર્મેટ કઈ રીતે લખી શકીએ? તો જો તમને આવું આપેલું હોય કે a સદિશનો ડોટ ગુણાકાર b ક્રોસ c સાથે છે, બરાબર જોઈ લેજો. કોની સાથે છે? a સદિશનો ડોટ ગુણાકાર b ક્રોસ c ની સાથે છે. તો આનો જવાબ કઈ રીતે મેળવાય? તો સૌથી પહેલા આપણે શું કરવાનું? b ક્રોસ c મેળવી લેવાનું. આવડી જાય. i કેરેટ j કેરેટ k કેરેટ ના ફોર્મેટમાં આપણને જવાબ મળી જાય. એ જે જવાબ મળે અહીંયા મૂકો. એ સદિશ તો પોતે આપેલો જ હતો. હવે બંનેનો ડોટ ગુણાકાર આવડે. ક્લિયર? ગુણધર્મો એના બંનેને યાદ હોવા જોઈએ આપણને. તો આ વસ્તુનો જવાબ મતલબ આ જે તમને આપેલી હોય આઈડેન્ટિટી, એનો જવાબ આવડી જાય. આવડી જાય. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો જુઓ આ છે ને સાયક્લિક ચાલે, એટલે કે સમઘડી દિશામાં. હવે ધારો લો કે a બહાર છે, હું અહીંયા b બહાર લખી દઉં. શું બહાર લખી દઉં? b. અહીંયા ડોટ નો ડોટ, જો અહીંયા ડોટ તો અહીંયા ડોટ, તો અહીંયા શું આવશે? c ક્રોસ a. સમજા કે ન સમજા? જોઈ લો. સમઘડી દિશામાં ચાલો. a ડોટ b ક્રોસ c તો હવે હું b લખું છું તો c ક્રોસ a આવે. ઇઝ ઇક્વલ ટુ જો આગળ શું લખાય? તો હવે c ને બહાર કાઢું. તો હું જો c ને બહાર કાઢું તો ડોટ અહીંયા શું આવશે? આ ત્રણ બાબતો ક્લિયર થાય છે? જોઈ લો. a ડોટ b ક્રોસ c, હવે હું b લખું છું ડોટ c ક્રોસ a, b c પછી a આવે. અને હવે હું c ને બહાર કાઢું તો પછી a અને b આવે. સમઘડી ચાલો આમ એક સિક્વન્સમાં ચાલો. તો આ ત્રણ વસ્તુ ક્લિયર છે? તો આ પણ આપણે યાદ રાખીશું. અને આને લખાય શું? આ આખાને શું લખાય? થોડું આને આપણે આ બાજુ લઈ લઈએ. ચાલો અહીંયા બીજી રીતે લખી દઉં. આ આખાને શું લખાય? આને a ડોટ b ક્રોસ c હોય તો એને શું લખાય? તો એને લખાય a b અને c. જુઓ, અને આને કહેવામાં આવે બોક્સ પ્રોડક્ટ. શું કહેવામાં આવે? બોક્સ પ્રોડક્ટ. હવે બોક્સ પ્રોડક્ટ કઈ રીતે હોય? આ દાખલો આપણે પછી કરીએ. આનું અહીંયા આગળ લખું છું. તો આને લખી શકાય માટે a ડોટ b ક્રોસ c is equal to, મેં કીધું એમ, a b c is equal to, અહીંયા બરાબર જોજો, is equal to માં શું લખાય? તમે કન્ટિન્યુ માં લખજો. અહીંયા મારી પાસે જગ્યા ઓછી છે. હવે ત્રણ સદિશો છે આપણી પાસે લાઈનમાં. તો પહેલાના ઘટકો લખવાના ax ay az. જુઓ, પછી બીજાના ઘટકો લખવાના bx by bz અને ત્રીજાના ઘટકો cx cy cz. ક્લિયર છે? આ બંને તો તમને આવડી જ જાય. બરાબર? a ક્રોસ b નું મૂલ્ય લેવાનું અને આ તમને મળે સબાચરનું ક્ષેત્રફળ. અહીંયા 1/2 કરી દો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ તમારે યાદ રાખવાનું છે આઈડેન્ટિટી. બરાબર? કે ભાઈ a ડોટ b ક્રોસ c હોય તો એને બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ લખાય. એને કહેવાય બોક્સ પ્રોડક્ટ. શું કહેવાય? બોક્સ પ્રોડક્ટ. આ લખો કે આ લખો, બંને સરખું છે. અને આનો ફાઇનલ જવાબ ડાયરેક્ટ જોઈતો હોય તો કઈ રીતે લખાય? મેં તમને બીજી રીતે કીધું કે પહેલા b ક્રોસ c મેળવી લો, એનો જે જવાબ આવે અહીંયા મૂકો, એનો a સાથે ડોટ ગુણાકાર લો, તો એ રીતે પણ જવાબ આવી જશે. સિમ્પલ. એ તો તમને આવડી જ જાય. હવે અથવા તમારે ડાયરેક્ટ મેળવવો છે શું કરવાનું? નિશ્ચાયક લઈ લો. ફરીથી કહું છું, આ માનાંક નથી. બરાબર? નિશ્ચાયક લઈ લો અને હવે શું આવશે જુઓ. તો કે પહેલો સદિશ છે ના ઘટકો ax ay az, વચ્ચે b છે તો b ના ઘટકો બીજી આરમાં, અને પછી c તો c ના ઘટકો cx cy cz. અહીંયા તમે જુઓ i કેરેટ j કેરેટ k કેરેટ દેખાય છે? નથી દેખાતા. તો આપણને આનો જવાબ કઈ રીતે મળશે? તો આપણે જે લેતા હતા એ જ. પહેલો ઘટક પકડો, એને એઝ ઇટ ઇઝ રહેવા દો. બાકીના બેનો ચોકડી ગુણાકાર, વચ્ચે બાદબાકી જે આપણે કરતા હતા એ જ. માઈનસ બીજો ઘટક, બાકીના જે ઘટકો બચે એનો ચોકડી ગુણાકાર, વચ્ચે માઈનસ, અને પ્લસ ત્રીજો ઘટક અને પાછો ચોકડી ગુણાકાર, વચ્ચે માઈનસ. આવડી જાય ને? ટૂંકમાં i j k હતા એની જગ્યાએ ax ay az છે. બાકી આગળની મેથડ એઝ ઇટ ઇઝ. તો જવાબ મળી જાય. તો તમે હવે વિચારો, જવાબ તમને સદિશ મળશે કે અદિશ? તો બધા અદિશ ઘટકો છે અને બધા ગુણાકાર ને સરવાળા ને એવું જ છે. તો શું મળશે? કોઈ આંકડો જ મળશે. એટલે કે જવાબ કેવો મળશે? અદિશ મળશે. એ તો અહીંયાથી પણ દેખાય.
આનો જવાબ સદિશ આવે i કેરેટ j કેરેટ k કેરેટ ના ફોર્મમાં, બરાબર. એનો તમે અહીંયા ડોટ ગુણાકાર કરો તો અહીંયા એક સદિશ અને અહીંયા એક સદિશ, બંનેનો ડોટ ગુણાકાર, બે સદિશોનો ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર, અંતિમ પરિણામ અદિશ જ આપે, કોઈ ન્યુમેરિકલ વેલ્યુ આંકડાઓ જ આપે, તો આવી જાય જવાબ. ક્લિયર? તો આટલું તમારે ખાલી યાદ રાખવાનું થાય. ઓકે, હજુ એક આપણે નોટ ડાઉન કરીએ કે જો આ ત્રણ જે લખ્યા છે એના પૈકી કોઈ પણ બે સદિશો એક સરખા થઈ જાય. સપોઝ હું આને આ રીતે લખું, સદિશ a ડોટ b ક્રોસ a, આવી રીતે લખું. શું લખું? સદિશ a as it is, b પણ as it is. c ની જગ્યાએ થોડી વાર ઉધાર લો, a સદિશ છે. ટૂંકમાં અહીંયા બે સદિશો સરખા થઈ ગયા. તો આ બોક્સ પ્રોડક્ટમાં જો બે સદિશો સરખા થઈ જાય તો આને શું લખાય? બોક્સમાં સદિશ a, સદિશ b અને સદિશ પાછો a. તો તમે તરત કહેશો કે હવે આવો જો નિશ્ચયક લખવું હોય તો પહેલી હારમાં a ના ઘટકો, બીજી હારમાં b ના ઘટકો અને ત્રીજી હારમાં ફરીથી a ના ઘટકો. તો બે હાર સરખી થઈ ગઈ. સમજ્યા? શું થઈ ગયું? આની એક હાર બને પહેલી અને આની એક ત્રીજી હાર બને, તો બંને પહેલી ને ત્રીજી હાર સરખી થઈ ગઈ ને હાર. ax ay az, ax ay az. તો જ્યારે બે હાર સરખી થઈ જાય ત્યારે આનો જવાબ કેવો થઈ જાય? 0 થઈ જાય. આ એક ગુણધર્મ છે, આને આપણે યાદ રાખીશું પાછું. ઓકે, જ્યારે બે, ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું કે બોક્સ પ્રોડક્ટ છે આ, અને આપણે બોક્સ પ્રોડક્ટ કીધી. બોક્સ પ્રોડક્ટમાં બે સદિશો સરખા હોય એટલે અંતિમ જવાબ 0 થઈ જાય. આખો બંધ કરીને લખી દેવાનો. ક્લિયર? ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આ દાખલો જોઈએ. જે આપણે અહીંયા લીધા છે જે ફોર્મ્યુલા, એનો ઉપયોગ આમાં કરીને દાખલો જોઈ લઈએ. ચાલો. ઓકે, જુઓ. તમને બે સદિશો આપ્યા છે. સદિશ a is equal to 3i 6j plus 2k અને b આપ્યો છે 2i plus j minus 2k. આવી રીતે જો બંને સદિશો હોય તો બંને સદિશો વડે બનતા ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બે સદિશો વડે ત્રિકોણ બને અને સમાંતર બાજુ ચતુષ્કોણ બને તો એનું ક્ષેત્રફળના સૂત્રો મેં તમને આપી દીધા. બરાબર? ત્રિકોણ માટે તમને ઈઝીલી યાદ રહે. હાફ પાયો ગુણ્યા વેધ જેવું મેં તમને યાદ રાખવાનું કીધું. બરાબર? તો એ યાદ રહે તો બીજું ઓટોમેટિક યાદ રહે. તો મેળવવું શું પડે? આ મેળવવા માટે ત્રિકોણના ક્ષેત્રફળ a ક્રોસ b મેળવવો પડે અને પછીનો માનાંક મેળવવો પડે. તો અહીંયા a અને b ઓલરેડી આપેલા છે, તો a ક્રોસ b મેળવીએ. તો a ક્રોસ b આપણે મેળવીએ. અહીંયા તો બે જ સદિશો છે એટલે પહેલી શું આવશે? i, બીજું j અને ત્રીજું k. પહેલાના ઘટકો બોલો. 3 -6 2, બીજાના 2 1 -2. હાલો, ક્લિયર? આના ઉપરથી આનો જવાબ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ i કેરેટ લખું તો આ આવશે 6 દુને 12 માઇનસ માઇનસ પ્લસ, તો આ 12 -2. હવે તમને આવડવું જોઈએ. અહીંયા માઇનસ j શું આવશે? તો કે 3 દુ 6 પણ કેવા માઇનસ, અને 2 દુ 4 પણ કેવા માઇનસ, અને પ્લસ k તો શું આવશે? 3 એકા 3 નિયમના માઇનસ, અને આ 6 દુને 12 તો પ્લસ 12 થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ. હવે આવડે ને તમને? ઓકે, તો આ જવાબ તમને મળી ગયો 10i 6 ને 4 10 માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 10 છે બરાબર જોજો સાદુરૂપમાં, અને 15 પ્લસ 15k. તો આ તો હજી a ક્રોસ b મળ્યો. હવે એનું શું લેવાનું? માનાંક લેવાનું. તો આપણને ડાયરેક્ટ ખબર છે કે સબાચનું ક્ષેત્રફળ શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a ક્રોસ b થાય. તો a ક્રોસ b તો અહીંયા ઓલરેડી હતું જ આપણી પાસે. a ક્રોસ b એનું મૂલ્ય લઈ લો. ચાલો, તો મૂલ્યમાં શું આવશે? તો વર્ગમૂળમાં હું ડાયરેક્ટ લખું છું 10 નો વર્ગ 100 + 10 નો વર્ગ 100 + 15 નો વર્ગ 225. તો આ જવાબ તમારો ટોટલ થયો વર્ગમૂળમાં 425, અને વર્ગમૂળમાં 425 એટલે આને 25 વડે ભાગ ચલાવો તો આને લખાય 25 8 200 અને 25 ગુણ્યા 16 એટલે 400. બરાબર? એટલે 25 ગુણ્યા 17. ચાલો, 25 ગુણ્યા 17 થાય છે. જુઓ, ચેક કરો. રેડી? 25 નું વર્ગમૂળ 5 અને આ થઈ ગયું 17. ક્લિયર? તો અહીંયા જુઓ, જે પણ જવાબ આવે છે એ શું હશે? ક્ષેત્રફળ છે. તો જે તે એકમનો સ્ક્વેર. જેમ કે તમને અહીંયા સદિશ a અને સદિશ b મીટરમાં આપ્યા હોત તો અહીંયા શું લખે? મીટર સ્ક્વેર.
ક્લિયર છે? તો સમજાઈ ગયું? a + b મેળવી લો, એનો માનાંક લઈ લો, અંતિમ જવાબ આવી જાય. આપણે બીજું આ પહેલા મેં સબાચો મેળવી લીધું. હવે શું આવે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો આનું અડધું જ કરવાનું છે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ = ½ into a × b નું મૂલ્ય. તો a × b નું મૂલ્ય તો ઓલરેડી અહીંયા છે જ 5√17. તો આ છે 5/2 × √17. અહીંયા પણ જે તે એકમ આપ્યો હોય એ એકમનો સ્ક્વેર. મીટર આપ્યો હોય તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર. તો a × b પહેલા આવ્યો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું પહેલા મળી ગયું, પછી આપણે ત્રિકોણનું મેળવી લીધું. તો બંને આવડી જાય. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યાર પછીનો ટોપિક જોઈએ, લાંબીનું પ્રમેય. આ લાંબીનું પ્રમેય શું છે તો એ સમજવા આપણે 3 સદિશો લઈએ. બરાબર જોજો. અહીંયા હું સદિશ લઉં છું a, બરાબર. અહીંયા સદિશ લઉં છું b, એરા બરાબર જોજો. આ સદિશ b. તો હું 3 સદિશો એવી રીતે લઉં છું કે જેથી કરીને આનો સરવાળો શૂન્ય થાય છે. એટલે આપણે શું લઈએ છીએ તો કે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c = શું થવું જોઈએ? 0 થવું જોઈએ. અને આવું આપણે આગળ પણ ભણ્યા છે, તમને યાદ હોય તો. બરાબર. તો આ પહેલો સદિશ છે, આ પહેલો, આ બીજો. તો પરિણામે આમ આવશે ઉપર તરફ. પણ આપણે ત્રણેયનો પરિણામી શું કરવાનો છે? શૂન્ય કરવાનો છે. એનો મતલબ શું થયો? તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે a સદિશ વત્તા b સદિશ = શું થવું જોઈએ? -c સદિશ થવો જોઈએ. મીન્સ કે a અને b નો જે સરવાળો છે એનો પરિણામી કેટલો હોવો જોઈએ? તો કે c નો નેગેટિવ, એટલે કે -c હોવો જોઈએ. તો આ a હોય, આ b હોય તો ઉપર તરફ c બને, પણ આપણને જોઈએ -c, તદ્દન વિરુદ્ધમાં. ખ્યાલ આવો? તો અહીંયાથી હું સદિશ બનાવું તો પરિણામી કંઈક આ રીતે બનશે. નીચે તરફ સદિશ c. ખ્યાલ આવી ગયો? જોઈ લો. પહેલો બીજો એટલે કે a b અને c આમ હોવો જોઈએ, પણ મને જોઈએ છે -c. તો આ બાજુ a અને b નો પરિણામી -c થઈ ગયો. ઓકે, તો આ શરતનું પાલન થઈ ગયું અને ત્રિકોણ બની ગયો. અહીંયા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો હવે ધારી લો કે અહીંયા ખૂણો બને છે આલ્ફા. એની સામેની જે બાજુ છે એટલે એની સામેનો જે ખૂણો છે આલ્ફા, b સદિશ છે એની સામે જે ખૂણો બને એ બીટા, અને c ની સામે બને એને આપણે ગામા કહી દઈએ. સમજ્યા? આપણે b ને અહીંયા લખી દઈએ. તમે સ્મોલ પણ લખી શકો, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, બધું સરખું જ છે. એની સામે જે ખૂણો બને આલ્ફા, b ની સામે બને બીટા, c ની સામે ગામા. તો લાંબીનું પ્રમેય શું કહે છે? તો ડાયરેક્ટ આપણે સ્ટેટમેન્ટ સ્વીકારી લઈશું કે લાંબીનું પ્રમેય એક આવું કહે છે. એની સાબિતી છે પણ આપણને સાબિતીની જરૂર બિલકુલ નથી. તમને યાદ રહી જશે અહીંયા જે ખૂણો છે એનો sin θ, એટલે આનું શું થાય? sin α. અને એના છેદમાં એની સામેની બાજુનું મૂલ્ય, સામેની બાજુ એટલે સામેનો સદિશનું મૂલ્ય કેટલું? ખાલી a. તો આવું લખાય sin α / a. જુઓ તો sin α, અહીંયા જે ખૂણો છે એનો sin θ એટલે કે sin α, એના છેદમાં સામેનો જે સદિશ છે તો સામેની બાજુ છે એનું મૂલ્ય. તો આ ક્લિયર? = એવી જ રીતે b માટે બોલો તો b ની સામેનો ખૂણો બીટા, તો આનો sin θ એટલે અહીંયા એનો sin બીટા કરવો પડે, અને એના છેદમાં એની સામેની બાજુ જે છે એનું મૂલ્ય. એવી જ રીતે c માટે વાત કરો તો આનો sin ગામા અને એના છેદમાં c નું મૂલ્ય. તો આ હંમેશા કેવું હોય? અચળ હોય. કેવું હોય? અચળ હોય. ખ્યાલ આવશે? જોઈ લો. બસ આટલું યાદ રાખવાનું છે. પૂરું? sin α ના છેદમાં a, sin બીટા ના છેદમાં b, sin ગામા ના છેદમાં c = અચળ. તમે મીન્સ કે અચળ છે તો આ જે ગુણોત્તર છે અચળ, આ ગુણોત્તર અચળ અને આ ગુણોત્તર અચળ. બરાબર? ખૂણા વધારે ઓછા ભલે હોય તો એ પ્રમાણે a b c ના મૂલ્યો પણ અલગ અલગ હશે. તો sin α / a કરો કે sin બીટા / b કરો કે sin ગામા / c કરો, ત્રણેયનો જવાબ કેવો આવશે? એક સરખો જ આવશે. આ ગુણોત્તર કે આ ગુણોત્તર. એટલા માટે બધાને અચળ લખી દીધું. તમે આ પહેલા બેને સરખાવો, આટલું સરખાવો તો તમને a b અને બીટા આપ્યો તમને આલ્ફા મળી જાય કે ન મળે? એવી જ રીતે આ બંનેને સરખાવો. આમાંથી આ 1 2 3 ને 4 અનનોન છે અજ્ઞાત, એમાંથી 3 આપી દીધા હોય તો ચોથો મળી જાય. આ તો ખબર છે. તો આ તમારા માટે ઈઝી રહે.
બીજું કે આપણે સદિશો વચ્ચેના ખૂણા જોઈએ તો જુઓ આ હેડ ટુ ટેલ મેથડ થઈ ગઈ તો પહેલા સદિશને આગળ લંબાવો હવે તમને આવડે છે તો આ ખૂણો કેટલો બની જાય બે સદિશ વચ્ચેનો 180 ડિગ્રી માઈનસ ગામા બને એગ્રી ચાલે હો પહેલા સદિશને આગળ લંબાવવાનો આપણે હેડ ટુ ટેલ છે એટલે સેમ અહીંયા આવી જાવ b અને c વચ્ચેનો ખૂણો કેટલો તો b સદિશને પહેલો સદિશ કે આગળ લંબાવો તો આ જે ખૂણો છે એ થાય 180 માઈનસ આલ્ફા એ થયો બે સદિશ વચ્ચેનો ખૂણો બરાબર અને અહીંયા કેટલો ખૂણો થાય તો કે અહીંયા આને આગળ લંબાવો આને પહેલો કયો આને બીજો કયો તો આને આગળ લંબાવો તો અહીંયાથી આ ખૂણો જે બને આ ખૂણો એ કેટલો થાય 180 ડિગ્રી માઈનસ બીટા અને ખરેખર જો કે આનો ઉપયોગ સાબિતીમાં કરવાનો હોય છે ત્રણેય ખૂણાનો પણ આપણે સાબિતીની જરૂર નથી આપણે સીધું આ યાદ રાખીશું ઓકે ચાલો તો અહીંયા સદિશની જે તમારે બેઝિક માહિતીની જરૂર હતી એ મેં તમને આપી દીધી છે બરાબર આનો ઉપયોગ આપણે આગળ જતા જે તે ચેપ્ટરોની અંદર કરીશું અને આના વિશે હજુ તમે ડિટેલમાં આના દાખલાઓ અને થિયરી ને બધું તમે ચેપ્ટર નંબર 4 માં ભણશો ત્યાર પછીનો આપણે નવો ટોપિક શરૂ કરીએ મેથેમેટિકલ ટૂલનો પહેલો આપણે સદિશ જોયું બીજો છે વિકલન શું છે વિકલન એટલે ડિફરન્શિએશન તો વિકલન જોવાનું છે હવે વિકલન શું છે એની જરૂર શા માટે પડે એ આપણે જોઈએ તો એના માટે તમને એક સાદી વસ્તુ સમજાવું જો કે આ તમને આગળ જતા હું સમજાવવાનો જ છું જ્યારે આપણે આલેખ વિશે ચર્ચા કરીશું તો આ છે x અને y અક્ષ અને હું એક કોઈ ચોક્કસ માર્ગે ચાલી રહ્યો છું ધારી લો કે હું xy સમતલમાં ગતિ કરું છું એવું કહેવાય આ થયું ઉગમ બિંદુ O અને હું કંઈક આ રીતે ચાલી રહ્યો છું આ રીતે સમજી લો કંઈક આ રીતે ગતિ કરું છું આ પ્રકારનો મારો ગતિ માર્ગ છે સમજાયું તો તમે જુઓ x અને y આમ એક સરખી રીતે બદલાય છે નહીં x અને y આમ એક સરખી રીતે ક્યારે બદલાય જ્યારે ગ્રાફ કેવો હોય આવો હોય ત્યારે x આમ જે રીતે બદલાય એ જ રીતે y આમ સુરેખ હોય તો બંને સરખા પ્રમાણમાં બદલાય આ તો તમને ખ્યાલ છે બરાબર તો આ પ્રમાણે અહીંયા છે નથી મીન્સ કે x આમ કંઈક બદલાય છે એના કરતા y આમ કંઈક અલગ રીતે જ બદલાય છે તો એનો મતલબ હું તમને બીજા શબ્દોમાં એવું પૂછું કે ભાઈ x યામની સાપેક્ષે y યામ કઈ રીતે બદલાય છે સમજ્યા x યામની સાપેક્ષે મારો y યામ કઈ રીતે બદલાય છે તો આ જો સમજવું હોય તો આપણને વિકલનની જરૂર પડે ફરીથી રિપીટ કરું છું x અને y આપણી પાસે એક્સિસ છે x છે x અને y અક્ષ એની અંદર હું કંઈક આ પ્રકારના માર્ગે ગતિ કરું છું તો હું તમને એવું પૂછું કે y અક્ષની સાથે મારો y યામ x અક્ષની સાથે એટલે કે x યામની સાથે મારો y યામ કઈ રીતે બદલાય છે અથવા બીજા શબ્દોમાં એવું કહેવાય કે y યામ એ x યામ ઉપર કઈ રીતે ડિપેન્ડન્ટ છે બરાબર તો અહીંયા હું લખું છું કે આપેલ આકૃતિમાં હું અહીંયા લખું કે a થી શરૂ કરું છું અને હું b સુધી જાઉં છું ધારી લો કે આ બે બિંદુ સુધી હું જાઉં છું તો આપેલી આકૃતિમાં a થી b ની ગતિ દરમિયાન ધારી લો કે અહીંયા કોઈ કણ છે આ કણ હતો જેનો દળ હતું m સપોઝ તો m દળના કણનો y યામ એ તેના x યામ પર કઈ રીતે આધાર રાખે છે બરાબર તે સમજવા વિકલન સમજવું જો કે આ તમને યાદ ન રહે તો પણ કઈ ચિંતા કરવા જેવું નથી આપણને તો સૂત્રની જ ખાલી જરૂર છે પણ આ તો તમને ખાલી સમજાવ્યું કે કણ a થી b સુધી જાય m દળનો કણ તો એનો y યામ એના x યામ ઉપર કઈ રીતે આધારિત છે બરાબર y ની વેલ્યુ x ને જાણવાથી આપણને મળી જાય તો એ માટે આપણે વિકલન સમજવું પડે તો સપોઝ કે હું અહીંયા છું ધારી લો
અને આ બિંદુ પાસે મને x અક્ષ સાથેનો ખૂણો જોઈએ. જુઓ આને પણ x અક્ષ જ કહેવાય. તમને એમ થતું હશે કે x અક્ષ તો નીચે છે, પણ એને પેરેલલ તમે સમાંતર લાઈન બનાવો x અક્ષ જ કહેવાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા મારે શું બનાવવાનું? જરા વક્ર હોય ત્યારે આવી સુરેખા બનાવવાની. શું બનાવવાનું? જેને તમે સ્પર્શક કહો છો. શું કહો છો? સ્પર્શક. ખ્યાલ આવે ને? આ તો તમને ખબર જ હશે, મેથેમેટિક્સમાં તમે ભણ્યા હશો કે જ્યારે પણ વક્ર સપાટી હોય, વક્ર માર્ગ હોય, ત્યારે સ્પર્શક બનાવવો પડે. જો મારે ઢાળ જોતો હોય તો. હવે આ ઢાળ શું છે તો હું ખાલી સમજાવું. આ સ્પર્શક છે. એમાં ધારી લો કે હું આ રીતે લઈ લઉં છું, આમ આટલી વસ્તુ. તો તમે જુઓ, હું આને P થી Q કહી દઉં એટલે તમે અટવાઓ નહીં. આ P થી Q અહીંયા આપણે ચેન્જ કરી દઈએ, P થી Q. ઓકે, હું આને નામ આપું છું A, નીચે આપું B અને આને નામ આપું C. તો અહીંયા ઢાળ કઈ રીતે વ્યાખ્યાયિત કરાય? તો લખું છું કે આલેખમાં કયા બિંદુ પાસે? તો કે C બિંદુ પાસે. C પાસે ઢાળ. હવે C બિંદુ પાસે, કેમ કે મેં C પાસે બનાવ્યો ને, તમે જુઓ દરેક બિંદુ પાસે ઢાળ અલગ અલગ મળશે. આના વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું, અત્યારે ચિંતા ન કરતા. પણ અહીંયા ઢાળ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. અહીંયા y યામનો તફાવત એટલે શું? તો કે અહીંયા A બિંદુમાંથી તમે અહીંયા y યામ લખી શકો અને B બિંદુમાંથી y યામ લખી શકો. તો આ જે અહીંયા તમને મૂલ્ય મળે, ઉપરનું માઈનસ નીચેનું, તો તફાવત મળી ગયો એટલે A માઈનસ B થયું ને ખરેખર જોવા જાવ તો. તો ઢાળને લખાય m ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખાય AB છેદમાં BC, એટલે કે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. આ બેઝિક ડેફિનેશન છે. આને આપણે યાદ રાખીશું કે કોઈ પણ આલેખમાં ઢાળ આપણે જોઈતો હોય તો y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત આપણે લેવો પડે. હવે તમે અહીંયા જુઓ, y યામનો તફાવત શું છે? તો કે a માઈનસ b, એટલે કે એને અનુરૂપ મૂલ્ય માઈનસ b ને અનુરૂપ મૂલ્ય. તો અહીંયા લખી શકું ઢાળ ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b છેદમાં, અહીંયા તમે જુઓ x અક્ષ ઉપર લંબ પાડો, x અક્ષ ઉપર લંબ પાડો તો b ને અનુરૂપ મૂલ્ય માઈનસ c ને અનુરૂપ મૂલ્ય, તો b ને અનુરૂપ માઈનસ c ને અનુરૂપ. ખ્યાલ આવી જાય? અને આ તમે જુઓ તો જરાક, તો અહીંયા જો થીટા બનતો હોય, ખૂણો થીટા, તો સામેની બાજુ AB થઈ અને છેદમાં પાસેની બાજુ BC થઈ, તો આને tan થીટા પણ કહેવાય. તો કોઈ પણ આલેખનો ઢાળ એટલે શું ખરેખર જોવા જાવ તો tan થીટા. તો જે તે બિંદુ પાસે થીટા બદલાવાનો તમે જોતા જાઓ. અહીંયા તમે થીટા મેળવો, અહીંયા ખાલી તમે જુઓ પ્રારંભમાં અહીંયા થીટા મેળવો તો અહીંયા થીટા ઓછો છે, જેમ જેમ ઉપર જાવ એમ મોટો થતો જાય છે. ચેક કરો, અહીંયા થીટા પ્રારંભમાં ખૂબ નાનો છે, જેમ જેમ તમે ઉપર જાવ એમ થીટા મોટો થતો જાય. અહીંયા વિચારો હજુ મોટો થશે. સમજાય? તો ઢાળ વધતો જાય કેમ કે tan 0 0 છે, અને એટલે જેમ થીટા વધે એમ tan થીટા વધે ને tan થીટા વધે એનો મતલબ શું? ઢાળ વધે. આ મગજમાં બેસી ગયું. કરવાનું શું? તો કે આલેખમાં તમને ઢાળ જોઈએ છે, તમને અત્યારે વક્ર માર્ગ આપ્યો છે તો સ્પર્શક બનાવવાનો. એના વિશે આપણે ડિટેલમાં બાકીનું જોઈશું, પણ અત્યારે જુઓ વક્ર માર્ગ વિશે તો સ્પર્શક બનાવવાનો. અને સ્પર્શક બનાવો પછી એક આવી y અક્ષ ઉપરની લીટી ખેંચો અને આવી એક આડી લીટી ખેંચો. આવો એક ત્રિકોણ જેવું બનાવો નાનું, બરાબર, કોઈ પણ જગ્યાએ, અને તમે એના નામ આપી દો ABC. બસ કરવાનું શું? તો કે ઢાળ બરાબર y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. આ ફિટ કરી દો. y યામનો તફાવત એટલે એનું મૂલ્ય માઈનસ b નું મૂલ્ય, ટૂંકમાં એને અનુરૂપ મૂલ્ય a માઈનસ b છેદમાં x યામનો તફાવત એટલે લંબ પાડ્યા, અહીંયા b ને અનુરૂપ મૂલ્ય માઈનસ c ને અનુરૂપ મૂલ્ય લખાઈ ગયું. ખરેખર જોવા જઈએ તો ab ના છેદમાં bc જ છે આ. રેડી? કેમ કે આ ab નું જે મૂલ્ય છે એ જ ડિફરન્સ છે, આ bc નું જે મૂલ્ય છે એ જ ડિફરન્સ છે. તો ab ના છેદમાં bc, તો આલેખ પ્રમાણે જોવા જાવ તો tan થીટા થયો. તો આપણને ખબર હોવી જોઈએ કે ઢાળ બરાબર tan થીટા. ઓકે, એટલે તમને એવું કહેવામાં આવે કે ભાઈ ધારી લો કે આવો કોઈ ગ્રાફ છે, સપોઝ માની લો કે આ y યામ છે, આ x યામ છે, અને અહીંયા ખૂણો બને છે, આવી કોઈ રેખા છે ને અહીંયા ખૂણો બને છે 30 ડિગ્રી, અને તમને એવું કીધું કે આ લેખનો ઢાળ શોધો. આવો તમને આ લેખ આપ્યો, એનો ઢાળ શોધવાનું કીધું. જો સીધી રેખા બનાવવાની જરૂર છે તો કે નથી, ઓલરેડી તૈયાર છે. સીધી રેખા બનાવવાની ક્યારે થાય? સ્પર્શક ક્યારે બનાવવાનો? જ્યારે વક્ર માર્ગ હોય. પણ અહીંયા તો સીધી રેખા તૈયાર છે, તો કામ થઈ ગયું આપણું. અને તમે જુઓ
કે હું ગમે ત્યાંથી બનાવી શકું, તો હું ક્યાં બનાવું છું? એક અહીંયા બનાવું. જો આ ત્રિકોણ બનાવ્યો જુઓ મેં, ગમે ત્યાંથી તમે બનાવી શકો. ત્રિકોણ બનવો જોઈએ, જવાબમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો તમે જુઓ, આનું A કહી દઉં, આનું B કહી દઉં, આનું C કહી દઉં, તો આ AB છેદમાં BC તો થઈ ગયું tan થીટા. AB ના છેદમાં BC, અને આજ ખરેખર ઢાળ છે મારો m, તો આ થીટા તો મારી પાસે છે tan 30, તો m = tan 30, અને tan 30 એટલે 1/√3. ખ્યાલ છે તમને? તો કેવું ઈઝી છે કે m = tan થીટા, ઢાળ કોઈ પણ આલેખનો ઢાળ એટલે tan થીટા લઈ લેવાનો. થીટા ક્યાં ખૂણો બનેલો હોય? x અક્ષ સાથે. બરાબર જોજો, કઈ અક્ષ સાથે? x અક્ષ સાથે. રેડી? ચાલો, તો આની જો જરૂર હોય તો પછી તમે લખી લેજો, હું રહેવા દઉં છું. જો જરૂર હોય તો લખજો, બાકી કઈ જરૂર નથી. આ તો બેઝિક હતું. આપણે ખાસ એના રૂલ જોવાના છે, નિયમો એ આપણે જોઈએ, પણ આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ઓકે, ચાલો. હવે બેઝિક જે નિયમો છે જેને આપણને જરૂર પડશે એ આપણે લખીએ, અને આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. રોજે એક વખત આ નિયમો તમારે મોઢે લખવાના છે. યાદ રાખજો, આ તમારું હોમવર્ક, રોજના હોમવર્કમાં દેખાવું જોઈએ. મને સતત તમારે અઠવાડિયા સુધી આ કરવાનું છે. ક્યાં સુધી? એક અઠવાડિયા સુધી. આ તમને હોમવર્ક આપી દીધું, બરાબર? જે પણ અહીંયા નિયમો લખું છું એની પ્રેક્ટિસ તમારે એક અઠવાડિયા સુધી કરવાની છે. રોજે એક વખત લખીને હોમવર્કમાં આપવાનું છે. હું સરને કહી રાખીશ કે હોમવર્ક એ રીતે ચેક કરે. ઠીક છે? ચાલો, તો આપણે નિયમો લખીએ, વિકલનના નિયમો. આ બધા નિયમ યાદ રાખવાના છે. પહેલો નિયમ, ઓકે, અહીંયા આપણે એક વાત કરી હતી કે y યામ એ તેના x યામ સાથે કઈ રીતે બદલાય છે. તો એ પહેલા હું તમને સમજાવી દઉં, પછી આપણે નિયમો લખીએ. જુઓ, તો આજે અંડરલાઈન કરી એને કંઈક આ રીતે લખાય, dy/dx. આને પણ આપણે યાદ રાખીશું, બરાબર? અને શું લખાય? dy/dx. ખરેખર આ છે શું ખબર? આવી રીતે છે કે ભાઈ y યામ એ x યામ ઉપર કઈ રીતે આધાર રાખે. હવે તમને આગળ જે દેખાય છે d, એ ખરેખર d શું છે? તો કે એ સૂક્ષ્મ ફેરફાર માટે d છે. આપણે આવી રીતે લખીએ કે નહીં? ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x, હે ને? y યામનો તફાવત, તો y યામનો તફાવત એટલે આગળ ડેલ્ટા લખાય, x યામનો તફાવત એટલે આગળ ડેલ્ટા લખાય. તો આનો હજુ નાનો કરતા જઈએ, આ તફાવત નાનો કરતા જઈએ. એક સમય એવો આવે કે ખૂબ નાનો થઈ જાય તફાવત, અને ત્યારે લખાય dy/dx. આ d અને y નો ગુણાકાર બિલકુલ નથી. આ ડેલ્ટા ની જગ્યાએ શું થઈ ગયું? d થઈ ગયું. સમજ્યા? અહીંયા ડેલ્ટા ની જગ્યાએ શું થઈ ગયું? d. ક્યારે? જ્યારે ખૂબ નાનો ફેરફાર હોય ત્યારે. સમજ્યા ને આ બાબત? અને આ મોટા ફેરફાર માટે ડેલ્ટા હોય, નાના ફેરફાર માટે d હોય. તો આ નાના ફેરફાર માટે d છે. ઓકે, એ પણ ક્લિયર થઈ ગયું. જો ન સમજે બાજુમાં તમે તમારી સમજ માટે લખી શકો કે અહીંયા જે d લખેલો છે એ y યામ અને x યામના સૂક્ષ્મ ફેરફાર માટે છે, અથવા સૂક્ષ્મ તફાવત માટે છે. ઓકે, ચાલો, તો આને શબ્દોમાં કહેવાય y યામનો x યામ સાથેનો અથવા y યામનો દર એવું પણ લખાય. સાવ સાદી રીતે કહીએ તો y યામ એ x યામ સાથે કઈ રીતે બદલાય તે દર્શાવે છે. જે આપણે અહીંયા વાત કરી હતી એ મેં તમને અહીંયા આપી દીધું. ખ્યાલ આવ્યો? તો આ જે d/dx છે ને, d/dx, એને જ આપણે કહીએ વિકલન. એક પ્રકારે વિકલન. ત્યાં x હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે, બીજી ત્રીજી કોઈ પણ રાશિ હોઈ શકે. એ જેમ જેમ આવશે એમ આપણે જોઈશું. અત્યારે તમે કન્ફ્યુઝ બિલકુલ ન થતા. આને બીજી રીતે પણ લખાય dy/dx. અને શબ્દોમાં ખરેખર જો તમારે યાદ રાખવું તો આને લખાય y નું x ની સાપેક્ષે વિકલન. રેડી?
y નું x ની સાપેક્ષે વિકલન, છેદમાં જે હોય એની સાપેક્ષે ઉપરનાનું વિકલન, તો કે y નું x ની સાપેક્ષે વિકલન. ચાલો હું બીજું એક આપું, dx/dt. જુઓ તો આમાં શું આવશે? આને શું લખાય? આનું એટલે કે x નું સમયની સાપેક્ષે વિકલન. સમજ્યા? તમે ઓલરેડી વેગના સૂત્રો, આ વેગનું સૂત્ર છે, યાદ કરો તો જરાક. તમે વેગ માટે શું લખો? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય લખો ને, લખાય. પણ નાનો ફેરફાર હોય તો dx/dt તમે લખો છો, આને થોડી વાર ભૂલી જાઓ તો v બરાબર dx/dt, તો x નું t ની સાપેક્ષે વિકલન ગણાય. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. હજુ એક લખીએ, ચાલો, dv/dt. તો આને શું કહેવાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન. તમે જુઓ, છેદમાં દરેક વખતે x હોય એવું જરૂરી નથી. જો અહીંયા t ની સાપેક્ષે આવ્યું, રેડી? તો હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે dy/dx ખરેખર છે શું? તો કે y નું x ની સાપેક્ષે વિકલન. ઓકે, હાલો આના સાદા નિયમો આપણે જોઈ લઈએ હવે. તો આ વિકલનના નિયમો છે, બરાબર? વિકલન ચાલે છે. પહેલો નિયમ છે કે આપણી પાસે કોઈ અચળ હોય, જેમ કે 5 છે તો અચળ છે, એ તો બદલાય સમય સાથે કે અંતર સાથે, કાંઈ ના બદલાય. તો અહીંયા હું અત્યારે x ની સાથે બધું લખું છું, તો કે d/dx, અહીંયા કોઈ અચળાંક છે k, તો એનું વિકલન થાય 0, જ્યાં k શું છે? અચળ. અને x ની સાપેક્ષે લીધું, પણ k તો અચળ છે, તો અચળનું વિકલન હંમેશા શું થશે? 0 થશે. આ બધું આપણે યાદ રાખીશું. અહીંયા x ની જગ્યાએ t પણ લખું તો d/dt, અહીંયા k, એટલે આને વંચાય dk/dt, અથવા અત્યારે x છે તો dk/dx. આને શું વંચાય? dy/dx, dx/dt, dv/dt. આવડે ને? જે છે એ જ વાંચવાનું છે. અને તો અહીંયા dk/dx = 0, કારણ કે k અચળ. કદાચ dk/dt લીધું હોત તો પણ 0 જ થાય. અચળનું વિકલન 0 થાય. કે અચળ છે. ઓકે, આ પહેલો નિયમ. બીજો સાદો નિયમ, d/dx અને અહીંયા x⁻n હોય. n એટલે કોઈ પણ સંખ્યા છે. હવે આ અગત્યનું છે. આના માટેનો વિકલનનો નિયમ શું કહે છે? તો કે અહીંયા જે ઘાત દેખાય એ આગળ આવી જાય, અને પછી x ની ઘાતમાં 1 નો ઘટાડો. ચેક કરો, નિયમ શું છે? તો કે dx/n/dx હોય, એટલે કે x⁻n નું x ની સાપેક્ષે વિકલન હોય તો શું આવે? તો કે ઘાત n આગળ આવી જાય, જે ઘાત છે આગળ આવી જાય, અને x ની ઘાતમાં 1 નો ઘટાડો. તો x ની n છે, ઘાતમાં 1 નો ઘટાડો, n-1 આવી ગયું. ઓકે, ચાલો. અહીંયા ધારી લો કે આવી રીતે હોત કે d/dt અને t⁻n, તો જવાબ શું આવે? તો જુઓ, અહીંયા પણ t, અહીંયા પણ t, ચલ સરખા હોવા જોઈએ. ખ્યાલ રાખજો, અહીંયા જે ચલ છે એ જ ચલ અહીંયા છે, અહીંયા જે ચલ એ જ ચલ અહીંયા છે. અહીંયા x, અહીંયા t. તો અહીંયા n ઘાત આગળ આવી જાય, t ની n-1. ખ્યાલ આવે છે? તો આ બાબત તમારે જોવાની છે. આપણે x ને લઈને ચાલીશું, બાકી બધું તો તમે x ની જગ્યાએ t ને વેરીએબલ ચેન્જ કરી શકો, બરાબર? તો આનો સ્ક્રીનશોટ તો તમે પાડેલો જ હતો. ચાલો, ત્યાર પછીનો નિયમ આપણે જોઈએ. તમારા નિયમો લખવાના છે. મેં તમને જે એકવાર લખવાનું કીધું એમાં તમારે આ નિયમો લખવાના છે. આગળનું કંઈ નહીં લખો તો ચાલશે, પણ એ ખ્યાલ હોવો જોઈએ. બેઝિક જેટલી જરૂર છે એટલું આપણે કરી દઈએ. આ નિયમ ખૂબ અગત્યનો છે, ધ્યાનમાં લેજો. ચોમાસાનું છે ને, આ જુઓ બોર્ડમાં અક્ષરો છપાઈ જાય છે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો નિયમ આપણે જોઈએ. તો d/dx ખાલી x હોય તો જુઓ, વેરીએબલ સરખા. હવે દરેક વખતે હું t લઈને નહીં સમજાવું, બધું સરખું જ છે, બરાબર? તો x ની કેટલી ઘાત કહેવાય? x⁻n પ્રમાણે વિચારો. તો આને શું લખાય? d/dx x⁻1 લખાય કે ન લખાય? તો એક ઘાત આગળ આવી જાય, નિયમ પ્રમાણે જુઓ, ઘાત આગળ આવી જાય અને x ની ઘાતમાં 1 નો ઘટાડો, 1-1. તો 1 * x ની 0, તો આ થઈ ગયું 1. તો સીધું યાદ રહે, dx/dx હોય તો 1 થઈ જાય. સેમ ટુ સેમ dt/dt હોય તો 1 થઈ જાય. આવડે? આ જ રૂલ લગાવ્યો, આ જ રૂલ ત્યાં લગાવ્યો. x⁻1 છે, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. ચાલો
ચોથો નિયમ d/dx અંડર રૂટમાં x, તો શું આવે? અંડર રૂટમાં x ને શું લખાય? x ની 1/2, તો d/dx x ની 1/2 બરાબર લખ્યું આ. ઓકે, ચાલો આનું સાદુરૂપ આપો તો ઘાત આગળ નિયમ પ્રમાણે ઘાત આગળ આવી ગઈ, આ ઘાતમાં એકનો ઘટાડો x ની 1/2 - 1 ચેક કરો. અને આ રીતે લખાય, x ની n થઈ ગઈ, રૂલ આવી ગયો પાછો, આ ઘાત આગળ આવી ગઈ, 1/2 આગળ અને ઘાતમાં એકનો ઘટાડો, તો આ કેટલું થઈ ગયું? 1/2 x ની -1/2. હવે x ની -1/2 તો આને શું લખાય? 1/2 ગુણ્યા એકના છેદમાં x ની 1/2 લખાય. આ તમને ખ્યાલ છે કે આ નીચેથી હવે ઉપર જાય તો આ જ આવવાનું, સમજો છેદમાં જે x ની 1/2 છે ઉપર જાય તો x ની -1/2 થાય ને, આ તમને આવડે છે. તો આ 1/2 ને શું લખાય? તો કે 1/2 અને x ની 1/2 ને √x લખાય. જુઓ તો સીધું યાદ રહેવું જોઈએ કે √x નું વિકલન શું થાય? તો કે 1/2 √x. અહીંયા d/dt અને √t હોત તો 1/2 √t થાત. સિમ્પલ, આવડે ને, સાદો નિયમ જ છે. જુઓ ત્યાર પછી જુઓ પાંચમો d/dx 1/x. ચાલો જુઓ તો આને શું લખાય? તો આને લખાય d/dx x ની -1, કેમ કે x નીચે છે કાઈ નથી તો ઘાતમાં 1 હોય, ઉપર જાય તો -1 થાય. સમજ્યા? હવે x⁻n આવી ગયું. જુઓ તો x⁻n તો શું આવે? ઘાત આગળ આવી જાય તો -1 આગળ અને x ની ઘાત -1 હતી એમાં એકનો ઘટાડો, -1 હતી એમાં એકનો ઘટાડો, તો આ જવાબ થઈ ગયો માઈનસ એઝ ઇટ ઇઝ x ની -2 અને x ની -2 એટલે -1/x² લખાય. ચેક કરો, આ માઈનસ છે તો આગળ છે અને x ની -2 છેદમાં જાય તો x ની +2. આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. ચાલો જુઓ d/dx 1/√x ચેક કરો શું થશે? d/dx 1/x ની 1/2 આ બરાબર છે, રૂટ ને આપણે હાફ લખાય. હવે ઉપર જાય તો x ની -1/2. જો અત્યારે હું સમજાવું છું, આ તમને પછી આવડી જવું જોઈએ. તો x ની -1/2 તમારે સીધું જ આ આપ્યું હોય તો આ તમને યાદ રહી તો વધારે સારું, આ આપ્યું હોય તો સીધું આ યાદ રહે તો વધારે સારું, કારણ કે આનો ઉપયોગ આપણે વારંવાર કરીશું એટલા માટે. બરાબર, આપણે બહુ ડીપમાં જરૂર નહીં પડે, આટલું ઇનફ છે. રેડી? તો જુઓ આ x ની 1/2 ઉપર ગઈ તો x ની -1/2 પાછું x⁻n નું ફોર્મેટ આવી ગયું. તો આ સૂત્ર તમારા માટે થઈ ગયું કે નહીં? અગત્યનું થઈ ગયું. -1/2 આગળ લઈ લો અને x ની -1/2 તો હતી, ઘાતમાં એકનો ઘટાડો. હવે રૂલ તમને આવડી ગયો છે. તો જુઓ -1/2 અને x ની -3/2 આને છેદમાં જવા દો તો આ થઈ ગયું -1/2 x⁻3/2. જોઈ લો, ચેક કરી લો. ક્લિયર છે? રેડી? તો બેઝિક એક નિયમ આવડી જાય કે ઘાત આગળ અને પછી x ની ઘાતમાં જ એકનો ઘટાડો, એટલે n નથી તો n-1, એના આધારે આ બધું આવડી જાય. ક્લિયર છે? ચાલો આટલો સ્ક્રીનશોટ પાડો પછી આપણે આગળ વધીએ. ઓકે, આના દાખલાઓ આપણે કાલે જોઈશું. અત્યારે હું તમને ખાલી નિયમો આપી દઉં છું. બરાબર? ખાલી નિયમો તમે યાદ કરી રાખજો, એને લખીને તૈયાર કરજો, જેથી તમને દાખલા સોલ્વ કરવામાં તકલીફ પડે નહીં. 7 નંબરનો નિયમ શું લખવાનો છે? તો કે d/dx ધારી લો કે આપણી પાસે આવું છે kx. શું છે? kx. તો તમે જુઓ k શું છે? અચળ છે. હું તમને અહીંયા કહી દઉં છું k શું છે? અચળ છે. તો અચળનું કોઈ વિકલન થાય, અથવા ચાલો પહેલા તમને હું નિયમ આપી દઉં એટલે તમને યાદ રહી જાય, કેમ કે નહીંતર તમે પાછા અટવાશો. તો 7 નંબરનો નિયમ છે, ધારી લો કે d/dx આપણી પાસે કોઈ બે વિધેય છે u અને v. અત્યારે આ વેગ નથી હો, અને વેગ નહીં કહેતા, કોઈ વિધેય છે u અને v. તો બંનેનો સરવાળો છે, તો આમાં વિકલન કઈ રીતે કરવું?
તો આ વિકલન આને પણ મળે, આ વિકલન આને પણ મળે. સાવ સીધો નિયમ. d/dx ને બંનેને આપી દો, વાર્તા પૂરી. તો તમે જુઓ અહીંયા શું લખાય, du/dx વત્તા dv/dx. અહીંયા u અને v કોઈ વેલ્યુ હોઈ શકે, મૂલ્યો હોઈ શકે, ખાલી x હોય, અંડર રૂટમાં x હોય, જેવું આપણે અહીંયા લખ્યું છે કૌંસમાં, એમાંની કોઈ પણ વેલ્યુ અથવા એ સિવાયની પણ કોઈ પણ વેલ્યુ હોઈ શકે. ખ્યાલ આવે? જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે તમને એ સમજાઈ જશે. પણ આ તો મેં સમજ માટે લીધું કે આ કોઈ બે વિધેય છે જે x ઉપર આધારિત છે, u પોતે પણ x ઉપર આધારિત છે અને v પોતે પણ x ઉપર આધારિત છે. આપણે જોયું ને આ વિધેય જુઓ બધા x વાળા જ લીધા તો જ એનું વિકલન પોસિબલ બને. તો અહીંયા u અને v લીધા એ પણ x ઉપર આધારિત હશે. એવું હું અહીંયા તમને લખી દઉં છું કે જ્યાં u તથા v એ x પર આધારિત છે, એટલે કે x ના વિધેય છે. તો આ વસ્તુ ક્લિયર. આવી જ રીતે જો અહીંયા બાદબાકી હોય એટલે હું સાથે જ લખી દઉં પ્લસ ઓર માઈનસ, તો અહીંયા પણ માઈનસ, પ્લસ હોય તો પ્લસ લઈને, માઈનસ હોય તો માઈનસ લઈને. તો એકમાં બે નિયમ આવડી જાય. ક્લિયર? ચાલો, આ તો થઈ ગયો સરવાળા બાદબાકીનો નિયમ. આપણે ગુણાકારનો નિયમ લઈએ. d/dx u * v. જો આ ડોટ ગુણાકાર નથી કે ક્રોસ ગુણાકાર પણ નથી, તમારી સમજ માટે મેં અલગ પાડો વચ્ચે ડોટ કર્યો છે. ખાલી બે વિધેયનો ગુણાકાર છે u v. આવું પણ તમે લખી શકો, d/dx u v. આ તો સમજ માટે અલગ અલગ લખ્યા. સમજાયું? તો ડોટ ગુણાકાર નહીં લઈ લેતા પાછા, કેમ કે વિધેય છે એ સદિશ ના હોય. ઓકે, હવે જુઓ અહીંયા શું કરવાનું, તો અહીંયા પહેલું વિધેય બેઠું, u બેઠું, તો બીજાનું વિકલન બરાબર જોજો. u બેઠે બેઠા અને v નું વિકલન જુઓ કરી દીધું, વત્તા v બેઠા, બીજું વિધેય બેઠું, હવે પહેલાનું વિકલન જોઈ લો, ચેક કરો. પહેલું અહીંયા u બેઠું, u અહીંયા બેઠું, તો બાકી કોણ રહ્યું? v, એનું વિકલન. હવે વત્તા, વચ્ચે પ્લસ જ આવશે દર વખતે, બરાબર. હવે બીજું કોણ આવ્યું? તો હવે બીજી વખત v ને એમ નામ રહેવા દો અને u નો વારો લ્યો. ક્લિયર? u બેઠા ત્યારે v નો વારો આવ્યો અને વત્તા v બેઠા ત્યારે u નો વારો આવ્યો. આવડી જાય? તો યાદ રાખવાનું આને, બરાબર. ચાલો, નવમું છે આપણી પાસે d/dx u ના છેદમાં v. જુઓ ભાગાકારનો નિયમ આવ્યો, તો આ ભાગાકારના નિયમને બરાબર સમજો. છેદ બેઠો તો અહીંયા છેદ બેઠો, અંશનું વિકલન તો du/dx, વચ્ચે માઈનસ નિયમના, એ નિયમ છે. હવે u બેઠા અને છેદનું વિકલન જુઓ, ચેક કરો તો, અને આખાના છેદમાં છેદનો સ્ક્વેર. ફરીથી જોઈ લો, u/v હોય અને એનું વિકલન કરવું છે. u અને v જ્યાં જુઓ છો એ x ના વિધેય છે એટલે x ઉપર આધારિત છે. તો છેદ બેઠો, અંશનું વિકલન, માઈનસ અંશ બેઠો, છેદનું વિકલન. યાદ રહેશે? અને છેદમાં આ જે છેદ હતો એનો સ્ક્વેર. ઓકે, તો એ પણ તમને યાદ રહી જાય. 10 નંબર જુઓ, d/dx લઈએ અને e⁻x લઈએ. આ e એટલે શું? તો કે એક્સ્પોનેન્શિયલ વિધેય છે, જે આપણે હમણાં આગળ ગ્રાફ બનાવ્યો હતો ને આવી રીતે આમ વક્ર ગ્રાફ, એને દર્શાવતું વિધેય છે એક્સ્પોનેન્શિયલ. ખ્યાલ આવ્યો? તો આ એક્સ્પોનેન્શિયલ વિધેય છે અને e⁻x નું શું થશે? તો કે e⁻x થશે. e⁻x નું e⁻x જ થાય, એમાં કોઈ ચેન્જ આવે નહીં. આ વિધેય એક એવું છે જેના ઉપર વિકલનની કોઈ અસર થતી નથી. સમજ્યા? ચાલો, ત્યાર પછી હું વાત કરું તો ત્યાર પછી છે d/dx અને log x. તો આપણી પાસે log x હોય, જો અહીંયા પણ x, અહીંયા પણ x, તો આનું વિકલન થશે 1/x. ખ્યાલ રહેશે તમને? આ દરેક બાબતો ભૂલાઈ ન જવી જોઈએ હો. આ પણ અગત્યનું છે, જો કે બધા અગત્યના છે પણ તમને યાદ રહેવા જરૂરી છે. રેડી? આ તો તમારા માટે ઈઝી છે, પણ આને યાદ રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. એમાં ખાસ આ જે ગુણાકારનો નિયમ છે એ અગત્યનો છે, પછી આ બંને નિયમો અગત્યના છે. હજુ એક 12મો નિયમ લખીએ જેને આપણે વાત કરતા હતા હમણાં, d/dx. હું અહીંયા લખું k * x, જ્યાં k અચળ છે. તો ખરેખર જોવા જાવ આ નિયમ પ્રમાણે વિચારો, આ નિયમ પ્રમાણે તો શું આવશે? જો અહીંયા લખીને બતાવું, પહેલું બેઠું, બીજાનું વિકલન dx/dx, વચ્ચે પ્લસ, હવે બીજું બેઠું અને પહેલાનું વિકલન dk/dx. સમજ્યા? કેમ કે આને u કહી દો, આને v કહી દો, થઈ ગયું ને? પહેલાને u કયો, બીજાને v કયો, તો પહેલું બેઠું, બીજાનું વિકલન, વત્તા બીજું બેઠું, પહેલાનું વિકલન.
પણ પહેલાનું વિકલન શું થાય? અચળનું વિકલન તો શૂન્ય થાય. તો આ થઈ ગયું 0. તો આ પદ 0 થઈ ગયું એટલે બીજું પદ તો આખું નીકળી ગયું. અને dx/dx કેટલા થાય? dx/dx 1 થાય. હે? તો આ તમારો જવાબ થઈ ગયો = ખાલી કે. જ્યાં કે શું છે? અચળ છે. તો મેં તમને કીધું હતું. તો શું સમજ્યા? કે x ની સાથે કોઈ અચળ હોય તો અચળ એમ નામ રહે અને dx/dx કરી દેવાનું. આવી ગયું? આ લાંબુ કંઈ કરવાની જરૂર નથી. આ તો મેં તમને ખાલી સમજાવ્યું. યાદ રહી જાય? એક અચળ હોય એને બહાર જ કાઢી લેવાનો. અને આને બહાર કાઢી લેવાનો અને બાકીનું જે x વાળું વિધેય છે તો dx/dx 1 થઈ જાય. તો ખાલી k ને તો બહાર કાઢી લીધો તો એ k જ બચે. નિયમ પ્રમાણે જાવ તો પણ k જ આવે છે. તો શોર્ટકટ યાદ રાખો કે x ની સાથે અચળ ગુણાયેલો હોય તો અચળ ઉપર કોઈ અસર થાય નહીં. એકલો અચળ હોય તો વિકલન શૂન્ય. પણ એ અચળ x ની સાથે ગુણાયેલો છે, એ ચલ સાથે ગુણાયેલો છે, તો પછી અચળને બહાર કાઢી લેવાનો થાય અને dx/dx 1. ક્લિયર? ચાલો 12 મુદ્દા જોયા. પછી આપણે ત્રિકોણમિતીય વિધેયોની પણ વાત કરી લઈએ. અહીંયા સાથે સાથે જુઓ કે sin વિધેય હોય, cos વિધેય હોય તો એનું વિકલન કઈ રીતે કરી શકાય? મતલબ એનો વિકલનનો જવાબ કઈ રીતે આવે? બીજા જ્યારે આપણને જરૂર પડશે એ રીતે આપણે શીખીશું, પણ બેઝિક જે જરૂરિયાત છે એ અત્યારે આપણે શીખી લઈએ. બરાબર? આપણી પાસે 6 ત્રિકોણમિતીય વિધેયો છે: sin, cos, tan, cosec, sec અને cot. પણ બધાને આપણને જરૂર નથી. આપણને જેની અત્યારે જરૂર પડવાની છે બેઝિક એ સમજી લઈએ. બાકીની જ્યારે જરૂર પડશે ત્યારે આપણે સાથે શીખતા જઈશું. કેમ કે રાખવાનું તો યાદ જ છે છેલ્લે. તો 13મું છે d/dx અને ધારી લો કે અહીંયા લખું છું sin x. શું લખું છું? sin x. તમે જુઓ અહીંયા વેરીએબલ છે એ જ અહીંયા છે. તો sin x નો જવાબ થઈ જાય cos x. બસ આને યાદ રાખીશું આપણે. sin x હોય તો શું થઈ જાય વિકલનમાં? cos x. એવી જ રીતે cos x હોય તો કે cos x હોય તો એનું થઈ જાય -sin x. બરાબર? આને યાદ રાખજો. આની અંદર બહુ ભૂલ થાય છે વિદ્યાર્થીઓની. તો આ પણ આપણે યાદ રાખીશું કે sin નું વિકલન cos થાય અને cos નું વિકલન -sin થાય. કેમ કે આના પછી આપણે સંકલન પણ ભણીશું ત્યારે બધું મિક્સ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો મિક્સ ન થાય એટલા માટે પ્રેક્ટિસ આની કરજો. રોજ એકવાર લખજો. બરાબર? sin નું વિકલન cos થાય, cos નું વિકલન -sin થાય. tan નું, cot નું, cosec નું અને sec નું એ અત્યારે આપણે જરૂર નથી. જરૂર પડશે ત્યારે કરીશું. પછી વાત કરીએ આપણે ચેઇન રૂલ ની. શેની વાત કરીએ? ચેઇન રૂલ. બરાબર? હવે આ ચેઇન રૂલ શું છે તો બરાબર સમજજો. ચેઇન રૂલ માં ધારી લો કે અહીંયા નામ આપું a. તો આપણી પાસે કોઈ વિધેય આવું છે d/dx. બરાબર? જોજો. અને હું અહીંયા આવું લખું છું કે ભાઈ આ જે e છે, સપોઝ e(x) છે તેનો આવી રીતે લખું e(x) નો વર્ગ. શું લખું? e(x) નો વર્ગ. બરાબર? તો પહેલી વસ્તુ કે આની અંદર અટવાઈ નથી જવાનું. જે પણ x નો વર્ગ છે એને થોડીવાર આપણે x ધારી લઈએ. તો e(x) થઈ ગયું. થોડીવાર x² ને શું ધારો? x ધારી લો. તો e(x) તો e(x) નું e(x) થાય. તો આનો જવાબ e(x) નો સ્ક્વેર જ આવે બેઠે બેઠો. સમજ્યા? ખ્યાલ આવી ગયો ને? e(x) આને મેં x ધાર્યો તો e(x) નો જવાબ e(x) x એટલે x². હવે ચેઇન રૂલ શું કહે છે તો કે તમે કોને x ધાર્યો? તો કે મેં આને x ધાર્યો તો એનું વિકલન d/dx અને x² નું વિકલન જુઓ. આ છે ચેઇન રૂલ. ખ્યાલ કરો? ચેઇન રૂલ માં આગળ ચાલતું જવાનું. પતી ગઈ વાર્તા. આને મેં x ધાર્યો તો e(x) થયું. તો e(x) x ની કિંમત x². ઓકે? ઇન્ટુ જેને મેં x ધાર્યો તો એનું વિકલન. બીજા દાખલા આવશે એટલે સમજાશે. તો આ જવાબ કેટલો થઈ ગયો જુઓ તો e(x² ગુણ્યા આ x² નું શું થાય? 2 આગળ આવી જાય x² ની ઘાતમાં x ની ઘાતમાં 1 નો ઘટાડો. આ તો બેઠે બેઠું જ રહે. 2 ઘાત આગળ આવી જાય x(n) ના નિયમ પ્રમાણે અને ઘાતમાં 1 નો ઘટાડો. તો આ જવાબ થઈ ગયો 2 આગળ આવી જાય, x પણ આગળ આવી જાય ઇન્ટુ e(x²). જો આ ચેઇન રૂલ છે. સમજાયું? આનું સીધું તમને યાદ નહીં રહે પણ ચેઇન રૂલ આવડતો હશે તો કામ થઈ જાય.
ઓકે ચાલો ત્યાર પછી જોઈએ જો હું બીજું એક લખું છું ધારી લો કે અહીંયા વાત કરીએ તો d બાય હું થોડી વાર dt લખું એટલે તમને વધારે સમજાય હું sin t લખું જો અહીંયા જે વિધેય છે જ અહીંયા છે અને દર વખતે x નહીં હોય તો t આપણે લખીએ ચાલો અથવા તમે કહો તો θ લખીએ તો પણ તમને આવડી જાય હે ને ચાલો θ લખીએ તો આ તમને ખબર છે કે sin θ નું શું થઈ જાય cos θ થઈ જાય પણ બરાબર જોજો હવે હું તમને અહીંયા t લઈને આપું અને એને જરાક સમજવા પ્રયત્ન કરજો કે આ t અને અહીંયા અંદર લખું છું sin વિધેયમાં t² + 2t જુઓ તો આ સમજ્યા તો આને થોડી વાર x ધારી લો થોડી વાર આને x ધારી લો તો sin x નું શું થાય વિકલન અથવા થોડી વાર આને આખાને t ધારી લો તો sin t નું વિકલન શું થાય cos t તો અહીંયા હું લખી દઉં cos t આ તો સમજાય પણ t મે શું ધાર્યો તો આ તો t ની જગ્યાએ હું લખી દઉં આમાં આપણે જવાબ નીચે લખીએ sin નું મે થઈ જાય cos અને આ t ધારો એનું થઈ જાય t² + 2t તો એ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ આ જે છે બેઠો અહીંયા આવી ગયું sin નું થઈ ગયું cos અને અહીંયા આપણે t ધાર્યો એ t બેઠો sin t નું cos t આ નિયમ પ્રમાણે sin નું cos થાય પણ t કોને ધાર્યો તો આને એનું વિકલન તો કે d બાય dt અને આ થઈ ગયું t² + 2t અને આ રૂલ કયો આવી ગયો જુઓ તો આ આવી ગયો u + v વાળો અને u કહી દો વત્તા અને v કહી દો સમજાય કે ન સમજાય રેડી તો આ થઈ ગયું cos t² + 2t ગુણાકારમાં આનો જવાબ લખો તો આ d બાય dt આને મળે તો t² નું શું થઈ જાય જો અહીંયા x² નું શું થઈ ગયું 2x થઈ ગયું એવી રીતે t² નું શું થઈ જાય 2t હવે તમને નિયમ આવડે છે 2t બે આગળ આવી જાય અને t ની ઘાતમાં 1 નો ઘટાડો વત્તા આ તો 2t આના જેવું થઈ ગયું kx જેવું જુઓ તો 2 અચળ છે અને t નું t ની સાપેક્ષે 1 થઈ જાય અહીંયા આગળ લખ્યું તો આપણે બરાબર તો આ થઈ ગયું 2 તેમાંથી કોમન બે કાઢવા હોય તો કાઢી શકો તો બે કોમન નીકળે કૌંસમાં t + 1 બચે અને આ પદ બચે સમજાય તો આ છે ચેન રૂલ આવડે ઓકે શાંતિથી ધ્યાન આપીને તૈયાર કરજો જે પણ તમને વધારાનું દેખાય છે એને x ધારી લો તો e⁻x તો e⁻x અને જેને x ધારો એનું વિકલન બાજુમાં કરવાનું અહીંયા પણ એવું sin આને t ધારી લો તો sin t નું t ની સાપેક્ષે cos t તો cos t તો મેં આને ધારો અને જેને t ધારો એનું મારે વિકલન કરવાનું પછી તો સાદા નિયમો જ ચાલે ખ્યાલ આવી ગયો આમાં ઓકે ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો